टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અત્યાર સુધી તો આખી દુનિયા એમ જ માનતી હતી કે અમેરિકા અને ઇઝરાયલ એટલે એક તલવારની બે ધાર, બંને હંમેશા સાથે જ હોય. જૂન 2025માં અને આ વર્ષે 28 ફેબ્રુઆરીએ આ બંને દેશોએ સાથે મળીને ઈરાન પર હવાઈ હુમલા કર્યા. એ સમયે આ બંનેની અતૂટ જોડી દુનિયાએ જોઈ જ, પરંતુ સાચું કહીએ તો છેલ્લા 3 અઠવાડિયાથી આખું ચિત્ર બદલાઈ ગયું હોય એમ લાગે. અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ઇઝરાયલ પોતાના અસ્તિત્વને બચાવવા માટે એટલું હિંસક બની ગયું છે કે હવે એ કોઈનું સાંભળવા માટે તૈયાર નથી. ઇઝરાયલ જાણે રઘવાયું થયું હોય એમ અત્યારે યુદ્ધને ખતમ થતું રોકવા માટે પોતાની પૂરેપૂરી તાકાત લગાવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલ હવે અમેરિકાને પૂછ્યા વગર જ મનસ્વી નિર્ણયો લઈ રહ્યું છે. પહેલાં ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા વડા અલી લારીજાનીની હત્યા કરવામાં આવી અને ત્યાર પછી અચાનક જ ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને આગને હવાલે કરી દેવામાં આવી. આ બંને એટલા જોખમી પગલાં હતા કે જેના નિર્ણય ઇઝરાયલે સાવ એકલા હાથે જ લીધા છે. ખુદ ટ્રમ્પ પણ આ સાઉથ પાર્સ પર હુમલો કરવાના ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુના નિર્ણયથી હેપતાઈ ગયા. ટૂંકમાં કહેવામાં આવ્યું કે ઇઝરાયલ હવે અમેરિકાના કહેવામાં રહ્યું નથી અને પોતાની રીતે સાવ ખતરનાક દાવ ખેલી રહ્યું છે. આ આખા ખેલને સમજવો હોય તો પહેલાં એ સમજવું પડે કે આ ત્રણેય દેશો વચ્ચે ખરેખર શું મામલો છે અને તેઓ શું ઈચ્છે છે. ઈરાન માટે તો અત્યારે પોતાના અસ્તિત્વને બચાવવાની લડાઈ છે, ગમે તેમ કરીને યુદ્ધમાં ટકી જવું પડે. બીજી તરફ અમેરિકાની આંખ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર છે. એ ઈચ્છે છે કે ઈરાનનું આ ન્યુક્લિયર સપનું કાયમ માટે રોડાઈ જાય. પરંતુ ઇઝરાયલની ગણતરી તો સાવ અલગ જ છે. ઇઝરાયલ માટે ઈરાન એટલે જીવનું મોટું જોખમ. એટલે જ ઇઝરાયલ માત્ર પરમાણુ શક્તિ જ નહીં પરંતુ ઈરાનની બેલેસ્ટિક મિસાઇલો અને ત્યાંની આખી શાસન વ્યવસ્થાને જ જડમૂળથી ઉખેડી નાખવા માગે છે, જેથી ઈરાન ફરી ક્યારેય માથું ઊંચકી જ ન શકે. અત્યારની પરિસ્થિતિ જુઓ તો ખબર પડે કે બાજી સાવ પલટાઈ ગઈ છે. ઈરાને આ યુદ્ધમાં અયતોલ્લા ખામેની જેવા પોતાના સુપ્રીમ લીડર અને ટોચના લશ્કરી અધિકારીઓ ગુમાવ્યા છે. એમ છતાંય હજી હાર માનવા તૈયાર નથી. ઈરાન આજે પણ પોતાની તાકાત બતાવી રહ્યું છે અને સેજિલ જેવી નવી બેલેસ્ટિક મિસાઇલોથી હુમલા કરી રહ્યું છે. આ બાજુ અમેરિકાની હાલત પણ કફોડી છે, કારણ કે મિડલ ઇસ્ટમાં રહેલા તેના લશ્કરી મથકો પર જોરદાર હુમલા થયા છે. અમેરિકા જાણે કાદવમાં ખૂંપી ગયું હોય ને એવું લાગે. જ્યારે ઇઝરાયલ માટે તો હજુ પણ ઈરાનને સંપૂર્ણપણે સમાપ્ત કરવાનો મૂળ ઉદ્દેશ અધૂરો છે. હવે આ આખી રમતને તમે ધ્યાનથી સમજો. ઇઝરાયલ અત્યારે એક જ વાત પકડીને બેઠું છે કે જ્યાં સુધી ઈરાનની તાકાત સાવ ખતમ ન થઈ જાય ત્યાં સુધી આ યુદ્ધ ચાલુ જ રહેવું જોઈએ. એટલું જ નહીં, ઇઝરાયલે લારીજાની હત્યા કરી નાખી કારણ કે લારીજાની એક એવા નેતા હતા જે શાંતિની વાતચીત કરી શકે તેમ હતા. ઇઝરાયલે આ હત્યા કરીને યુદ્ધ વિરામના દરવાજા પણ કાયમ માટે બંધ કરી દીધા. હવે વાતચીત માટે કોઈ સંભાવના જ રહી નથી. વાત અહીંયા જ અટકતી નથી. ઇઝરાયલે આ વખતે તો હદ કરી નાખી અને ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડને સળગાવી દીધો. જો લશ્કરી અડ્ડા ઉપર હુમલો કરવો એ અલગ વાત છે, પણ કોઈ દેશની જીવાદોરી સમાન ગેસ ફિલ્ડ પર હુમલો કરવો તો સીધો પેટ પર લાત મારવા જેવો છે. ઈરાન અત્યારે પ્રતિબંધોથી ઘેરાયેલું છે. આ સાઉથ પાર્સ જ એની વીજળીની જરૂરિયાતો પૂરી કરતું હતું. ઇઝરાયલ બહુ સારી રીતે જાણતું હતું કે એનાથી ભડકો થશે જ. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ તરત જ વળતો પ્રહાર કર્યો અને યુએઈ, કતાર અને સાઉદી અરેબિયાના 5 મહત્વના સ્થળોને નિશાન બનાવ્યા. જાણે કોઈ બાળક ટાંકણીથી ફુગ્ગો ફોડતું હોય એટલી ચોકસાઈથી ઈરાને હુમલા કર્યા. બીજી બાજુ ટ્રમ્પ સાહેબ તો એવું નાટક કરી રહ્યા છે કે જાણે તેમને કશી ખબર જ નથી. તેમણે ઇઝરાયલને ઠપકો આપતા હોય એમ કહ્યું કે આવી તોફાન મસ્તી નહીં કરતા. પણ અંદર ખાને તો અહેવાલો એવા મળી રહ્યા છે કે ટ્રમ્પને આ બધાની પહેલાંથી જાણ હતી. હજુ પણ મોટો સવાલ થાય કે શું ખરેખર ઇઝરાયલ કોઈનું સાંભળ્યા વગર પોતાની મરજી મુજબ વર્તી રહ્યું છે? એનો સીધો જવાબ છે ના, એવું બિલકુલ નથી. એમ કહી શકાય કે કદાચ બંને દેશો વચ્ચે વાતચીતમાં ક્યાંક થોડી કચાશ રહી ગઈ હોય. બાકી આ તો અમેરિકા અને ઇઝરાયલની ગુડ કોપ બેડ કોપ જેવી જોડી છે, જેમાં એક નરમ પડે તો બીજો ગરમ થાય. ઇઝરાયલને અમેરિકાનું 51મું રાજ્ય ગણવામાં આવે છે. ઇઝરાયલનું અસ્તિત્વ જેટલું યહૂદીઓ માટે જરૂરી છે એટલું જ અમેરિકા માટે પણ જરૂરી છે. ઇતિહાસ સાક્ષી છે કે અમેરિકામાં સરકાર ગમે તેની હોય પણ જ્યારે જરૂર પડી છે ત્યારે અમેરિકા ઇઝરાયલને બચાવવા મેદાનમાં આવ્યું છે. એટલે દુનિયાને બતાવવા માટે ટ્રમ્પ સાહેબ થોડું નાટક ભલે કરી લે, પરંતુ એ પ્રેમ છુપાવી નહીં શકે. આવી જ એક જૂની વાત યાદ કરો તમે, બધું જ સમજાઈ જશે.
ઓક્ટોબર 2025માં જ્યારે નેતન્યાહુએ વ્હાઇટ હાઉસમાં બેસીને કતારના પીએમ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ થાનીને ફોન કર્યો ત્યારે પણ કંઈક આવું જ થયું હતું. ઇઝરાયેલે દોહામાં હમાસના નેતાઓને મારવા જતાં ભૂલથી 5 નિર્દોષ લોકોને મારી નાખ્યા, જેમાં કતારનો એક ગાર્ડ પણ હતો. એ સમયે પણ ટ્રમ્પે એમ જ કહ્યું હતું કે મને તો કશી ખબર જ નથી. તેમણે નેતન્યાહુ પાસે માફી મંગાવી હતી. વ્હાઇટ હાઉસે તો એવો ફોટો પણ બહાર પાડ્યો હતો જેમાં નેતન્યાહુ કાગળમાં જોઈને થાનીની માફી માંગી રહ્યા હતા અને ટ્રમ્પ સાહેબ તેમની બાજુમાં ફોન પકડીને બેઠા હતા. એ પછી બધું જ સરખું થઈ ગયું અને બધાએ એકબીજાને માફ કરી દીધા. એટલે ઇઝરાયેલ કંઈ એકલું નથી રમી રહ્યું. ટ્રમ્પને તો પહેલાંથી જ સારી રીતે અભિનય કરતાં આવડે જ છે. હકીકત તો એ જ છે કે અમેરિકા અને ઇઝરાયેલ આજે પણ એકબીજાની સાથે મજબૂતીથી જોડાયેલા છે. એકંદરે આ યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયેલ એક જ પક્ષે છે. એક ગરમ જ્યારે બીજો નરમ વલણ અપનાવે છે. આ જોડીએ હવે આ યુદ્ધને કઈ દિશામાં લઈ જશે એના પર જ આખી દુનિયાની નજર છે.